બગદાણા હેઠળના કરમદિયા ગામે પંચરની દુકાન ધરાવતા રમેશભાઈ પોપટભાઈ ચાવડાએ બગદાણા પોલીસ સ્ટેશનમાં ભાવનગર સરટી હોસ્પિટલના બિછાનેથી એવા મતલબની ફરિયાદ નોંધાવી હતી કે વાડીના શેઢે ખૂટા નાખવાની વાતે અમારા શેઢા પાડોશી જે મારા કાકા હોય તે ત્યાં આવેલ અને કહેલ કે કેમ અહીંયા ખૂટા નાખે છે એમ કહીને ગાળાગાળી કરી લપ કરવા લાગેલ અને ખૂટા નાખતો હતો તે લોખંડનો પાઇપ લઈને પગે ઘૂંટણના ભાગે મારી દીધેલ જેથી હું પડી ગયેલ ત્યારે મારા કાકાના બંને દીકરાઓ હાથમાં દાતરડું લઈને આવેલ અને દાતરડાના 2 ઘા મારી દેતા ગંભીર ઈજા પહોંચી હતી અને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી। આતુભાઈ વાલાભાઈ ચાવડા, વિક્રમભાઈ આતુભાઈ ચાવડા અને નાથાભાઈ ઉર્ફે નરેશભાઈ આતુભાઈ ચાવડા સહિતના 3 સામે ગુનો નોંધી પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી હતી। રમેશભાઈ પોપટભાઈ ચાવડા, ક્યાં રહેવાનું? ગામ કરમદિયા। શું બનાવ કર્યો? બનાવમાં હું ખૂટો ખોડતો હતો ને તો મારા કાકા છે એક, તો મારા કાકાને મેં એવું કીધું કે મને એણે એવું કીધું કે તું ખૂટો ખેંચી લે, તો મેં કીધું કાકા તમારા ભાગમાં હોય તો તમે દોરી મારી ગયો, તો એ લોકોએ દોરી ન મારી અને ખૂટો ખેંચી મને પગમાં, ડાબા પગમાં મને ખૂટો મારવાલા એ પાઇપ મારેલ છે, બે પાઇપ મારેલ, પછી મને પાડી દીધો। એટલે એક આતુભાઈ પહોંચે અને એના છોકરા વિક્રમભાઈ એને બેએ મને દબી રાખ્યો, માથે ચડી ગયા બે, અને પછી એના છોકરો નાથાભાઈ છે ને એ મને 3 દાંતડા મારેલ છે। એમાં એક જગ્યાએ બે વખત મારેલું છે અને એક જગ્યાએ 1 વખત મારેલું છે, એટલે જેથી કરીને મારે 18 ટાંકા આવેલા છે, એક જગ્યાએ 18 આવેલા છે અને એક જગ્યાએ 7 ટાંકા આવેલા છે।